નીટ પ્રવેશ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મનીષ દોશીએ જણાવ્યું કે બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમે છે। ઘણી શાળાઓમાં બારોબાર પેપર લખાય છે। બરોડાના સંચાલક સામે પગલાં લેવાતા રોકાઈ દેવામાં આવ્યા। નીટમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પણ મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે। આ તમામ સવાલોના જવાબ ભાજપે આપવા પડશે। સમગ્ર દેશની અંદર મેડિકલના પ્રવેશ હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી, તે તમામ માટે નીટનો જે સ્કોર આવે તેના આધારે પ્રવેશ પ્રક્રિયા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવે છે। નીટના નામે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ, પણ નીટની અંદર મોટા પાયે ગોટાળા, ગોલમાલ અને એના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લાખો વિદ્યાર્થીઓ અને એમના મા બાપો જે પેટે પાટા બાંધીને મોંઘી ફી ભરીને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવે છે, તેમના બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડ કરનારાઓ, સરકારના આશીર્વાદથી કૌભાંડ કરનારા લોકો સતત રમત રમી રહ્યા છે। ગુજરાતની અંદર મે મહિનાની અંદર જ્યારે નીટની પરીક્ષા યોજાણી 5 મે, ત્યારે પેપર લખવાનું બારોબાર આખી કૌભાંડ આવ્યું। ગોધરાના એક સારા સંચાલક, ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ, એક એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્સીના કરતા હતા, પણ એનાથી આગળ તે સમયે પણ મેં કીધેલું કે ગોધરાનું કૌભાંડ એ એક વખતનું નથી, આવી અન્ય કંઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે। પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડૉક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે। અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।